સ્વામિનારાયણ ભગવાનની જય. આજની આપણી સત્સંગ સભામાં છેલ્લા કેટલા વખતથી હું કારણ સત્સંગના સૂત્રધારો એવા બાપાશ્રીના વખતના સમકાલીન મુક્તો વિશે વાતો કરી રહ્યો છું. એક કડીમાં આજે સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી વિશે વાત કરીશ. ઈશ્વરચરણદાસજી સ્વામી વિશે વાત કરવી હોય તો એક સેશનમાં ન થઈ શકે. આમ તો ઘણા સેશનો જોઈએ, પણ તો પણ 2-3 સેશનમાં ઈશ્વરચરણદાસ સ્વામી વિશે જ વાત કરવી છે. આમ દરેક જે પહેલાં મેં બધા જે પ્રસંગો લીધા, બધા મુક્તોની વાતો કરી, એ વાતોમાં મુખ્યત્વે ક્યાં જન્મ થયો, ક્યાં એમનું શું કાર્ય, બાપાશ્રી જોડેનો સમાગમ કેવો, એ બધી વાતો આવરી લીધી. સ્વામી વિશે પણ વાત કરતાં પહેલાં આ બધી વાતો કરવી છે, પણ ઈશ્વરચંદ સ્વામી વિશે સ્વામીનું જીવન ચરિત્ર સ્વામિનારાયણ ડિવાઇન મિશન તરફથી પબ્લિશ થયું છે. એ જે પુસ્તક છે સ્વામીનું, આમ તો જીવન ઝરમર કહીએ, પણ એ પુસ્તકનું જે ટાઇટલ છે એમાં ટાઇટલ એમ આપ્યું છે, ઓળખ્યા તેના અહો ભાગ્ય, વાત્સલ્ય મૂર્તિ સદગુરુઓ. એ પુસ્તકમાં સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી અને વૃંદાવનદાસજી સ્વામી વિશે, એમનો જીવન વિશે એ પણ વાત કરેલી છે. એ મિશન દ્વારા જે સર્વજીવ હિતાવહ ગ્રંથમાળા જે છે, એ ગ્રંથમાળાનું 9મું પુસ્તક છે, ઓળખ્યા અહોભાગ્ય, વાત્સલ્ય મૂર્તિ સદગુરુ. તો એમાં એ પુસ્તકની શરૂઆત, એ જે સ્વામી વિશે જે જીવન ઝરમર છે ઈશ્વરચરણદાસજી સ્વામીનું, એ પુસ્તકના એમાં જે પહેલું જ ચેપ્ટર જે છે એમાં એમ લખ્યું છે કે સ્વામી નો જ્યારે અંતર્ધ્યાન થયા સંવંત 1998માં, ત્યારથી એ સ્વામીની વાત એ ચેપ્ટરમાં આવે છે, અને પછી આગળ જતા પછી બીજી વાતો આવે છે. પણ એ જે ચેપ્ટર છે એમાં પહેલાં જે વર્ણન જે છે એ ખાસ પહેલાં વાત કરવી છે. તો કે સ્વામીના જે બધા જે કલ્યાણકારી ગુણો છે, મહારાજના જેમ કલ્યાણકારી ગુણો છે, એમ મહારાજના અનાદિમુક્તોના જે કલ્યાણકારી ગુણો છે, અને સદગુરુના જે પરમ ઉપકારો અને દિવ્ય કલ્યાણકારી ગુણો, એને સંભાળવા. તો એ કયા હતા એનું આખું એક વર્ણન છે. આપણે એક પછી એક એ જે સ્વામીના દિવ્ય ગુણો એને પહેલાં વાંચી અને પછી સ્વામીના જીવન વિશે, એમના જન્મથી લઈને દીક્ષા અને સમાગમ ને સત્સંગની સેવા, સાહિત્યની સેવા, એ બધી વાત આપણે પછી કરીશું. પણ પહેલાં સદગુરુના જે કલ્યાણકારી જે ગુણો હતા એના વિશે વાત કરીએ. તો એમાં જે ઉલ્લેખ છે, તો સદગુરુ કેવા હતા, તો કે જેમણે અગણિત મુમુક્ષુને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી મહિમા યથાર્થપણે નિધડકપણે સમજાવ્યો. સદગુરુ સ્વામીએ પોતે મહારાજને જેમ છે એમ, સર્વોપરી મહારાજને જેમ છે એમ પોતે સમજાવ્યા. વચનામૃતના અતિશય અભ્યાસી, અને કોઈ બી માણસને, બુદ્ધિશાળી માણસ હોય અને જો ઓપન માઇન્ડેડ હોય, એટલે ઓપન માઇન્ડેડ એટલે જે કોઈ બી વાત સ્વીકારવાની તૈયારી હોય, તો એને ચોક્કસપણે એ સમજાવી દે. એમનું આ એક અદ્ભુત જે કહેવાય, પોતે અતિશય વિદ્વાન, એટલે મહારાજનો જે સર્વોપરી મહિમા એને યથાર્થપણે સૌને સમજાવ્યો. એમના ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ પણ જે સર્વોપરી મહારાજની જે નિષ્ઠા, એની જે વાતો એ જે કરેલી છે, આપણે સૌને વધી છે, આપણે સૌ જાણીએ છીએ એ બધા પ્રસંગો. એ જ વાત ઈશ્વરચરણદાસજી સ્વામીએ પણ પોતે કરી.
આ એ સદગુરુ હતા કે જેમણે અસંખ્ય મુમુક્ષોને શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે તદ્રુપ થઈ રસબસ ભાવે ઓતપ્રોત થઈ અને મૂર્તિના સુખ ભોગવવા રૂપી અનાદિમુક્તની સ્થિતિ સમજાવી. પોતે તો એ મૂર્તિમાં રમમાણ હતા જ અને પોતે એ મૂર્તિમાં રહી અને એ સુખ ભોગવતા હતા, પણ એમના જે સમાગમમાં આવ્યા, એમના સંસર્ગમાં આવ્યા, એમના કોન્ટેક્ટમાં જે કોઈ આવ્યા, એ બધાને મૂર્તિનું સુખ ભોગવવા રૂપી અનાદિમુક્તની સ્થિતિ, મહારાજનું સર્વોપરી સ્વરૂપ અને એ સર્વોપરી સ્વરૂપનું સુખ સર્વોપરી કેવી રીતે ભોગવવું, આત્યંતિક મોક્ષ એટલે મહારાજના સ્વરૂપનું જે સુખ તે સર્વોપરી રીતે કેવી રીતે ભોગવવું, એ અનાદિમુક્તની સ્થિતિ જેમ બાપાશ્રીએ સમજાવી હતી એ જ વાત એમણે જન પ્રત્યે પોતે સમજાવી અને આપણા સૌ ઉપર મોટો ઉપકાર કર્યો કે એ જે બાપાશ્રીએ જે વાત કરી હતી એ વાતો પોતે લખી. પછી આ એ સદગુરુ હતા કે જેમણે અનેક મુમુક્ષોને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાનો સ્પર્શ કરાવી અને સૌને છતે દેહે આત્યંતિક કલ્યાણની પ્રતીતિ કરાવી. આ એક બહુ મોટી વાત છે. સત્સંગમાં ઘણા બધા લોકો હોય, લક્ષાવિદ માણસો હોય, પણ જેમ પૂર્ણકામપણું મહારાજે વચનામૃતમાં કીધું કે પૂર્ણકામપણું માનવું. પૂર્ણકામપણું એટલે આવા મહારાજ મળ્યા, આવા મુક્તો મળ્યા અને આવી આપણા ઉપર કૃપા થઈ તો આપણું તો આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે એની પ્રતીતિ. સત્સંગમાં આજ્ઞા અને ઉપાસના, આજ્ઞા તો પાળવાની છે, પણ આજ્ઞા અતિશય પાળ્યા છતાં પણ હંમેશા અંતરમાં એમ રહે, અપૂર્ણપણું રહે. તો સ્વામીને સ્પર્શમાં જે કોઈ આવ્યા હોય, સ્વામીના સંસદમાં જે કોઈ આવ્યા હોય, એ બધાને એવી પ્રતીતિ કરાવી કે આપણો તો આત્યંતિક મોક્ષ થઈ ગયો છે, આપણું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. એ સ્વામીનું એક અદ્ભુત એમના પ્રસંગમાં જે આવે એને સહેજે જે વસ્તુ એમણે જણાવી. આ એ સદગુરુ હતા કે તેમણે પોતાના મહાન ગુરુ, એમના જે ગુરુ હતા નિર્ગુણદાસજી સ્વામી, એમને અંતિમ ભલામણ કરી. નિર્ગુણદાસ સ્વામીએ સ્વતંત્રદાસ સ્વામીને ભલામણ કરી હતી કે અનાદિમુક્તરાજ અબજી બાપાશ્રી જે અનંત જીવોના કલ્યાણને માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનની વિશે જોડવાને માટે શ્રીજી મહારાજે મોકલ્યા છે, એમનો તમારે લાભ લેવો. એ બરાબર લક્ષમાં રાખી એમણે અનંત મુમુક્ષોને તેઓ શ્રીએ અનાદિમુક્તરાજ અબજી બાપાશ્રીની ઓળખાણ કરાવી અને અલભ્ય લાભ અપાવ્યો. એટલે નિર્ગુણદાસજી સ્વામી જ્યારે અમદાવાદમાં વિરાજતા, બાપાશ્રી ત્યાં આવતા, સ્વામી અને બાપાશ્રી વાતો કરતા અને એ વખતે ઈશ્વરદાસજી સ્વામી બાપાશ્રીની સેવા કરતા. આ બધા પ્રસંગો જીવન ચરિત્ર, જીવન વૃત્તાંતમાં આપણે બધા વાંચ્યા છે. તો એ જે બધા પ્રસંગો છે અને એ પ્રસંગો પરથી આપણને સહેજે જ કળાય કે નિર્ગુણદાસજી સ્વામીને બાપાશ્રી પ્રત્યે કેવો ભાવ હતો. અને નિર્ગુણદાસજી સ્વામીએ એમને આજ્ઞા કરી હતી કે તમારે બાપાશ્રીનું જેમ છે એમ મહિમા જાણી અને સૌને એનો પોતે લાભ લેવો અને સૌને અપાવો. એટલે સ્વામી પાસે જે કોઈ જાય એ બધાને એ લાભ સ્વામીએ અપાવ્યો. આ એ સદગુરુ હતા. સ્વામી એવા હતા કે જેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનના બધા 273 વચનામૃત જીવાગ્રહ હતા. એ પોતાને કંઠસ્થ હતા એમ કહીએ. તે છતાં તે દરેક વચનામૃત જેમ છે તેમ, પોતે તો એવા વચનામૃતના અતિશય અભ્યાસુ હતા જ, પણ એ જે દરેક વચનામૃત જેમ છે એનું શું રહસ્ય જ્ઞાન છે એ બાપાશ્રી પાસે પોતે સમજી, બાપાશ્રીને પ્રશ્નો પૂછી, એ પ્રશ્નોત્તર રૂપે એ 15 વર્ષ સુધી એની રહેમત કરી
અને અબજી બાપા શ્રી કૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા પ્રસિદ્ધ કરી. અને આમાં વચનામૃતમાં સમાયેલું ગૂઢ રહસ્ય સરળ રીતે સૌ કોઈ મુમુક્ષ સમજી શકે એવી સ્પષ્ટ ભાષામાં એમણે ઉપલબ્ધ કરાવી. એટલે એ સ્વામીનો કેટલો બધો ઉપકાર આપણા સૌ ઉપર કે બાપાશ્રીને આ વચનામૃતમાં આમ કીધું છે, આ વચનામૃતમાં આમ કીધું છે, આમાં તો કોન્ટ્રાડિક્ટ થાય છે, પણ તો આમાં કેમ સમજવું, આમાં કેમ સમજવું, એવા પરસ્પર એવું કોણ પ્રશ્ન પૂછી શકે કે જેને વચનામૃતનો એવો અભ્યાસ હોય. તો એવો અભ્યાસ સ્વામીને પોતાને હતો. 273 વચનામૃત જેમને કંઠસ્થ હતા એવા સદગુરુ, એમણે 15 વર્ષ સુધી બાપાશ્રીને પ્રશ્નો પૂછ્યા, બાપાશ્રીએ પ્રશ્નોનો જવાબ આપ્યા, એ બધા લખી લીધા. પછી એ બધા જે વચનામૃતના જે પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો ને કમ્પાઇલ કર્યા, એને પ્રેસની ટેક્સ કરી અને પછી છપાવ્યા. બાપાશ્રીની હયાતીમાં બાપાશ્રીને આશીર્વાદ સાથે એમને સંવંત 1982માં એ વચનામૃત છપાવ્યા. એક અદ્ભુત સેવા સ્વામીએ આપણા સૌને અનંતકાળ સુધી વચનામૃતને જેમ જેમ સમજવા માટેની બેસ્ટમાં બેસ્ટ આપણે એમ કહીએ ને ગાઈડ, તો એ અને એમાં જે રેફરન્સ જે છે લીધા છે એ વચનામૃતના અને શ્રી હરિવાક્ય સુધા સિંધુના જ મહારાજના જ વચનથી જ એ વસ્તુ જેમ છે એમ મહારાજનું સર્વોપરીપણું, મહારાજની આજ્ઞા, ઉપાસના, મહારાજનું સુખ, મહારાજનો જે અભિપ્રાય એમને સમજાવ્યો. આ એ સદગુરુ હતા કે જેમણે અનાદિ મહામુક્તરાજ અબજી બાપાશ્રીની અનુભવવાણી એ એમને ઝીલી અને અગણિત મુમુક્ષોના પરમહિત માટે બાપાશ્રીની વાતો એમણે પ્રસિદ્ધ કરી. રહસ્યાર્થ વચનામૃત મહારાજના જે હતા એમાં જેમ છે એમ સમજવાનું વાત કરી. પછી બાપાશ્રી પોતે જે વાતો કરતા એ વાતો, બાપાશ્રીની વાતો ભાગ 1 અને ભાગ 2 એ પોતે પ્રસિદ્ધ કરી. પછી સ્વામીએ જેમની વાણીમાં એવી દિવ્ય ચમત્કૃતિ છટા હતી કે જો કોઈ સાંભળનારો હોય એ મુગ્ધ થઈ જાય અને એ જ્ઞાનના ધોધમાં સહેજે જ ખેંચાઈ જાય અને ઉપદેશ સાંભળી સત્સંગમાં સત્સંગ ઓળખી નવો જન્મ પામ્યા હોય એવો સૌ કોઈને એવો અનુભવ હોય. ઘણા બધા સદગુરુ પાસે ઘણા બધા સત્સંગ કરવા આવતા વિદ્વાન પુરુષો, સાધુઓ, મોટા મોટા સત્સંગીઓ એ બધા આવે અને સદગુરુ પાસે બેસે, સ્વામી પાસે, અને પછી સ્વામીની વાત સાંભળે તો સૌ કોઈ મુગ્ધ થઈ જાય. તો કેમ? તો કે એમનો જે ઉપદેશ હતો એ ઉપદેશ સાંભળે ને પછી એને એમ થાય કે સત્સંગમાં સત્સંગ ઓળખ્યો. એટલે સત્સંગમાં તો હતા જ, આપણે વર્ષોથી સત્સંગ કરતા હતા, બધાને એવો અનુભવ થાય કે વર્ષોથી સત્સંગ તો કરતા હતા પણ સત્સંગમાં સત્સંગ ઓળખાવો. એટલે મહારાજનું જે શું અભિપ્રાય હતો આ વચનામૃતમાં, આમાં શું હતું, મહારાજ શું કહેવા માંગતા હતા, એ બધી વાત પોતે સમજાવી અને એવી અદ્ભુત છટા કે સામેવાળાને હૃદયમાં એની હા પડી જાય એવો પોતાનો અદ્ભુત વાણીનો પ્રભાવ હતો, એવો દિવ્ય પ્રભાવ હતો. મહારાજની શ્રુતિ સાથે મહારાજ એ જે વાત છે ને, અનાદિમુક્તમાં રહીને બોલનારા કોણ? મહારાજ. જેમ વૃંદાવન સ્વામી એમની વાતોમાં કીધું તો એ બોલનારા મહારાજ થાય. તો એ જે છે દિવ્ય, એમની વાણીમાં જે દિવ્ય પ્રભાવ હતો એ સામે જે માણસ હોય એને સહેજે એની એ જે વાત હોય એની હા પડી હતી. ઉપરાંત સદગુરુ એવા હતા કે જેમને ત્યાગ, વૈરાગ, જગત ઉપરની જે કોઈ જાતનું જે નકારાત્મકપણું કહેવાય એવું બિલકુલ નહીં. હંમેશા પોતે શ્રીહરિની મૂર્તિના સુખના કેફમાં જ હંમેશા હોય અને બીજે ક્યાંય સારપ કુદરતી જ ન હોવાથી એવા જ્ઞાની, એ તો સહેજે જ વાત છે, પણ એમને જે મળે ને એને એ વસ્તુનો સહેજે જ એનો અહેસાસ થાય
કે પોતે મૂર્તિના સુખમાં હંમેશા એ કેફમાં પોતે હંમેશા રહેતા અને એનો સહેજે જ અનુભવ એની જોડે જે કોઈ એમનો સમાગમ કરે એમ સૌને થાય. સદગુરુ તેઓ પંચવર્તમાનના યથાર્થ પાલન ઉપર ખૂબ ભાર મૂકતા અને કોઈના જાણે અજાણે જો એમાં શિથિલતા હોય તો તેને બળ આપી એને પ્રાયશ્ચિત કરાવી એ દૂર કરતા, એનું જે કંઈ શિથિલતા હોય એની એ દૂર કરાવતા અને પોતે હંમેશા આ બાબતમાં અતિશય ચોકસાઈ રાખતા. પોતે આ બાબતમાં કોઈ દિવસ ચલાવી લેવું કરવું એમ નહીં, પંચવર્તમાનનું યથાર્થ પાલન ઉપર પોતે અતિશય ભાર મૂકતા અને જે કોઈને એવો કોઈ શિથિલતા આવી હોય એને સમજાવી પ્રાયશ્ચિત કરાવી અને પાછો પોતે એને મૂળ માર્ગમાં પોતે લઈ આવતા. પોતે પ્રખર સિદ્ધાંત નિષ્ઠ હતા, એટલે મંદિરની મિલકત એ આચાર્યની અંગત મિલકત નથી પણ દેવની મિલકત છે અને આચાર્ય મહારાજશ્રી એ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. એ સિદ્ધાંતના અમલીકરણ માટે સદગુરુશ્રીએ સતત સંઘર્ષ કર્યો હતો અને સિદ્ધાંતનો સર્વે સત્સંગના હિતમાં શાંતિમય સ્વીકાર કરાવ્યો હતો. એટલે એ સત્સંગ મહાસભાની જે બધી વાતો છે એમાં પણ સ્વામીએ બાપાશ્રીની આજ્ઞાથી અતિશય એમાં પ્રયત્ન કર્યો હતો. આ એ સદગુરુ હતા કે જેઓ સદૈવ મૂર્તિમાં રહી અને મૂર્તિનું સુખ ભોગવી રહેલા હતા. તેથી એમને કોઈ પાસેથી કોઈ અપેક્ષા નહોતી અને ન હતી એમને કોઈ પાસે આકાંક્ષા. એમને કોઈ પાસે અપેક્ષા કે કોઈ પાસે એવી આકાંક્ષા નહોતી. એ તો પોતે મૂર્તિના સુખે પોતે સુખી હતા, છતાં કેવળ જીવોના પરમ કલ્યાણને અર્થે કરુણાથી પ્રેરાઈ પોતે સમગ્ર જીવન દરમિયાન સતત કાર્યરત રહ્યા અને તેથી સ્થિતપ્રજ્ઞથી પણ વિશેષ જીવન દર્શન બતાવ્યું. જેમ ગીતાજીમાં કીધું તેને સ્થિતપ્રજ્ઞના લક્ષણો, એથી એવું જીવન દર્શન બતાવ્યું, એથી વિશેષ જીવન દર્શન એવું પોતાનું બતાવ્યું. એમને કોઈ પાસેથી કોઈ અપેક્ષા નહોતી પણ સર્વજીવના હિતકારી, સર્વજીવનું રૂડું કેમ થાય, બધાને સ્વામિનારાયણ ભગવાન જેમ છે એમ કેમ ઓળખાય, એનું સુખ કેવી રીતે એ પામે, એ માટેના હંમેશા કોઈ જાતની અપેક્ષા આકાંક્ષા રાખ્યા વગર કરુણાથી પોતે સૌને એ માર્ગે આગળ વધવાનું આખું જીવન દરમિયાન એ પોતે પ્રયત્નશીલ રહ્યા. સદગુરુએ જેમને જીવોને શ્રીહરિના પરમ અદ્ભુત સ્વરૂપમાં જોડાવા રૂપી એકમાત્ર રુચિ, પોતાને એવી એક જ રુચિ કે ભગવાનમાં જોડાવું, એ એક જ રુચિ હતી. તે છતાં આદિ વ્યાધિ ઉપાધિથી ત્રસ્ત મુમુક્ષ શરણે આવી અને પ્રાર્થના કરે તો પોતે દ્રવી જતા અને આશીર્વાદ સંકલ્પ માત્રથી એને સુખ્યું કરી મૂકતા. આ દુનિયાવી લોકો છે, કોઈકને કોઈ તકલીફ હોય, કોઈને કોઈ તકલીફ હોય. દુનિયામાં આવે માણસો બધાને જાત જાતની તકલીફ હોય, કોઈક માંદું સાજું, કોઈકને વ્યવહારિક મુશ્કેલી આવે, સત્સંગી હોય, સ્વામી પાસે આવે અને સ્વામીને પ્રાર્થના કરે ત્યારે સ્વામી પોતે, સ્વામીની બી રુચિ નહીં પણ પોતે ભગવાનમાં જોડાવાની એકમાત્ર રુચિ હતી. પણ સત્સંગીના જે દર્દ હોય, દુઃખ હોય, એમને પોતે આશીર્વાદ આપીને એક સંકલ્પ માત્રે એને સુખ્યું કરતા. એવા અનેક દાખલાઓ આપણે સૌએ જોયા છે. એવા અમુક ઘણા બધા દાખલાઓ પછી આગળ જતા આપણે જોઈશું. સદગુરુ પોતે તો જ્ઞાન ભંડાર હતા, સતત કાર્યશીલ હતા, પણ આટલા બધા જ્ઞાન ભંડાર, પોતે અતિશય કાર્યશીલ, પણ સદૈવ હળવા ફૂલ થઈને વિચરતા. આપણે ઘણી વાર ઓબ્ઝર્વ કરીએ કે ઘણા લોકો વિદ્વાન હોય, બહુ બુદ્ધિશાળી હોય, અતિશય કાર્યશીલ હોય, બહુ જ કાર્ય કરતા હોય, તો એનો ભાર લઈને ફરે કે હું કેવું કરું છું.
અને એમાં ભાર લઈને કરે. પણ સદગુરુ તો હળવા ફૂલ, અતિશય આવા મોટા મોટા કાર્યો કરે, આવા મોટા મોટા પુસ્તકો લખ્યા, પણ એ જે અતિશય પોતે કાર્યશીલ, પણ એની ક્યાંય એના વિશે પોતે હળવા ફૂલ કરે, હંમેશા મૂર્તિમાં આનંદની મસ્તીમાં હોય, અને રોમે રોમ એમાં એ જે મૂર્તિના સુખ જે પોતે ભોગવતા, એ મસ્તી હંમેશા તમને જોવા મળે. મહા ઐશ્વર્ય સંપન્ન, વચન સિદ્ધ, પણ બાળ સુલભ સરળ સ્વભાવ સદાવત હતો. પોતે અતિશય વિદ્વાન હતા, પોતે વચન સિદ્ધ હતા, ઐશ્વર્ય સંપન્ન હતા, પણ બાળ સહજ સ્વભાવે હંમેશા અતિશય સરળ ભાવે વર્તતા. એવું એમનું જીવન દર્શન હતું. સદગુરુ એવા કે જેમને દેહ ભાવ તો લવલેશ ન હતો, દેહ ભાવ તો લવલેશ ન હતો. તેઓ દેહથી રહિત વર્તતા. એવો અનુભવ થતા મોટા મોટા વૈદ ડોક્ટરો સૌ આશ્ચર્યમુક્ત થતા. સ્વામીશ્રીને પગે વાગ્યું હતું, પછી એની પહેલા ઘણી બધી વખત એમને શરીરની તકલીફ હતી, પગમાં ઓપરેશન કરાવ્યું હતું, એ બધા ઘણા બધા, પણ એ બધા વખતે પણ જે એમની સેવામાં સત્સંગી હોય, હરિભક્ત હોય, ડોક્ટર હોય, વૈદ હોય, જે કોઈ હોય, એ બધાને સહેજે જ એવો અનુભવ થાય કે એ બધા દુઃખોથી ઉપર છે. આના ઘણા બધા પ્રસંગો છે, એ પ્રસંગો પણ આપણે આગળ જતા થોડા વિસ્તારથી આપણે જોઈશું. પણ જે એમની જોડે રહીને જેમણે એમનો અનુભવ કર્યો, એમને આ વસ્તુ સહેજે જ ઓબ્ઝર્વ કરી, સહેજે જ એ વસ્તુ જોઈ કે એ દેહભાવ એમનામાં લવલેશ પણ જોવા નહોતો મળતો. આવા સદગુરુના આવા બધા કલ્યાણકારી ગુણો જે અનેક મુમુક્ષોને મહારાજની મૂર્તિનું સુખ જેમ છે એમ સમજાવી, સર્વોપરી ઉપાસના કરાવી અને મૂર્તિને સુખે સુખિયા કરવામાં પોતે અતિશય, પોતાને કોઈ જાતની પેલી નહોતી, છતાં પણ પોતે અનેક જીવોને મૂર્તિના સુખે સુખિયા કર્યા. એવા સદગુરુ સ્વામી વિશે આપણે થોડી વાતો કરીએ. આજે થોડી એમના વિશે બાળપણની વાતો કરીએ તો સ્વામીનો જન્મ અમદાવાદથી 10-12 કિલોમીટર દૂર આવેલું જે ગામ છે અસલાલી, એ અસલાલીમાં સ્વામીનો જન્મ થયો હતો. એ અસલાલી ગામ મહારાજના વખતથી પ્રસાદીનું ગામ. આપણે વચનામૃતમાં અસલાલીનું એક વચનામૃત પણ છે. તો શ્રીજી મહારાજ પણ અસલાલી પધારેલા, અને ત્યાં એક વચનામૃત જે છે સંવંત 1882માં ચૈત્ર મહિનાનું જે વચનામૃત અસલાલીનું છે, તો એ ગામમાં જે બધા જે હરિભક્તો હતા અસલાલીના, એ આપણા સત્સંગના જુદા જુદા ગ્રંથોમાં એમના નામ આવે છે. વેણીભાઈ, લાલભાઈ, કાળીદાસભાઈ, ગોપાલભાઈ, ખુશાલભાઈ, એ બધા જે છે એ બધા અસલાલી ગામના હરિભક્તો હતા. એમણે એમ કે મહારાજ જ્યારે અસલાલી પધાર્યા ત્યારે મહારાજને બહુ પ્રેમથી રાખ્યા, અને મહારાજે ત્યાં આગળ વાતો કરી હતી. તો એ જે અસલાલી ગામ જે ખરું મહારાજના વખતનું જે પવિત્ર ગામ, અને એ ગામના જે બધા જે હરિભક્તો હતા, એમાં એક પુંજાભાઈ પટેલ કરીને અમીન કુટુંબના લેવા પાટીદાર જે હરિભક્ત હતા, એ પુંજાભાઈ ને 3 દીકરા હતા. એમાં પુંજાભાઈને જે 3 દીકરા હતા, એટલે મહારાજના વખતમાં જે બધા હરિભક્તોના નામ હતા, પુંજાભાઈ જે હતા એમના જે દીકરા હતા 3, અમથાભાઈ, ડુંગરભાઈ ને હરિભાઈ. એમાં જે અમથાભાઈ જે ભાઈ જે હરિભક્ત હતા, એમને લોકો ગામમાં સૌ એવો સત્સંગનો રંગ હતો તે અમથા ભગત કહેતા, અને પોતે અસલાલી ગામમાં રહેતા, ખેતી
નો વ્યવસાય અને અમદાવાદનું મોટું મંદિર સાવ નજીક 10-12 કિલોમીટર દૂર, અને બીજું અસલાલીથી દક્ષિણ તરફ જેતલપુર મહારાજની રમણભૂમિ, એ બે તીર્થો સાવ નજીક. અને એ બંને સ્થળોએ પોતે, જે અમથાભાઈ હતા તે અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, મહાનુભાવાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, ધ્રુવાનંદ સ્વામી, લોકનાથાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, એવા મોટા મોટા સદગુરુઓ જે જેતલપુર અમદાવાદના જે હતા, અને અયોધ્યા પ્રસાદજી મહારાજ, એ બધાનો એમને લાભ લીધો અને પોતે મહારાજની અને મંદિરની, સંતોની ખૂબ સેવા કરતા અને સૌનો રાજીપો પોતે લેતા. અમદાભાઈના પત્ની હતા, એમનું નામ હતું જીબાબા. જીબા એ પણ અતિશય તપસ્વી અને ભગવતપરાયણ હતા, અને પોતે પણ જે મહારાજના જે પ્રસાદીભૂત બધા પ્રસાદીના સ્થાનો હતા ત્યાં દર્શન કરવા જાય અને હંમેશા પ્રભુમય જીવન જીવતા. અને એમનો આમ અમથાભાઈનું જે ઘર વ્યવહાર અતિશય દુર્બળ હતો, જમીન નહોતી, પણ પોતે ભાગે સાંગે જમીન પોતે રાખતા અને પોતે ગુજરાન ચલાવતા પોતાનું. અને એમને ત્યાં આગળ સંવંત 1918 એટલે ઈસવીસન 1862 સાલમાં ઈશ્વરચંદ્રદાસજી સ્વામી, જેમનું પૂર્વાશ્રમમાં નામ હતું બેચરભાઈ, એમનો જન્મ થયો. એટલે સંવંત 1918 સાલમાં ઈશ્વરચંદ્રદાસજી સ્વામીનો અસલાલીમાં જન્મ થયો અને એમનું નામ હતું બેચરભાઈ. અને બેચરભાઈને એક નાના ભાઈ હતા, એમનું નામ હતું કસીભાઈ. એટલે બે ભાઈઓ હતા, બેચરભાઈ અને કસીભાઈ, અમથા ભગતના બે દીકરા હતા. અને બેચરભાઈ સાવ નાના હતા ત્યારથી જ, એમ કહીએ ને પુત્રના લક્ષણ પારણામાંથી, એમ પોતાને સહેજે જ એમનામાં અલૌકિકતા જોવા મળે અને સહેજે જ ભગવાન પ્રત્યે, ભગવાન ભજવામાં રુચિ, એ બધું સહેજે નાનપણથી દેખાતા. અને સત્સંગનો જે રંગ કહીએ એ નાનપણથી એમને, અને સવાર સાંજ મંદિરમાં દર્શન, કથા, કીર્તન, સમાગમ કરતા. નાનપણથી પોતાના પિતાશ્રીની જોડે મંદિર જતા અને સત્સંગ કરતા. અને સંવંત, એમનો જન્મ થયો 1918, પછી સંવંત 1922 સાલમાં ફાગણ સુદ 8 રોજ અયોધ્યા પ્રસાદજી મહારાજ ધામમાં પધાર્યા. તો એમને અયોધ્યા પ્રસાદજી સાવ નાના બાળક હતા ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજના પણ દર્શન કરેલા. અને બેચરભાઈના વર્તમાન દીક્ષા ગુરુ એ જે આચાર્ય મહારાજના દર્શન કર્યા. પછી આચાર્ય મહારાજ જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારે પણ તેઓ ત્યાં હતા. પછી ધીમે ધીમે કરીને મોટા થતા ગયા, અને એમના પછીની જે બધી જે દીક્ષા કેવી રીતે લીધી એ બધી વાત હવે આપણે આના પછી બીજું એક વાર વાત કરીશું. ત્યારે ફરી વાર આ જ વાત, એટલે ઈશ્વરચંદ્રદાસ સ્વામી વિશે 2 કે 3 વાત સુધી હું આ વાત કરીશ. એટલે આજે સ્વામીનો જન્મ અસલાલીમાં થયો ત્યાં સુધીની વાત કરી. હવે આગળ પછી સ્વામી કેવા હતા નાનપણની થોડી વાતો, પછી નિર્ગુણદાસ સ્વામી સાથેના સમાગમની વાતો, એ રીતે પછી આગળ પછી બધી વાતો કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે મુનિ સ્વામીનું આશીર્વચન અને ત્યાર પછી આપણે ધૂન કરી અને આ સભાની સમાપ્તિ કરીશું. જય સ્વામિનારાયણ. ગુણાજીરામ વાતોમાં કહ્યું છે કે આ જીવને ખબર નથી પડતી. આ દેહ છે એ નિત્ય વિશ્વાસ ઉઠાવે છે, પણ દેહનો આ જીવને ભાર નથી આવતો. આ દેહ છે એ સ્વામી કે હારિકાની મેળી છે.
હારા બે હારિકા કર્યો છે અને ઉપર ચર્મમાં ચામડું મૂકીને મરેલો છે. બાજુપા મળ મૂત્ર રુધિર પાસ પડવું એવું બધું મેં આ દેહમાં ધરેલું છે. જો બહાર પડે તો પાણી દેહાય પણ નહીં. કોઈને ઉલટી થાય, દિશા ચિંતા થઈ જાય તો પણ પાણી દેહાય નહીં. એવો મહાપવિત્ર છે. પણ આ જીવને ખબર નથી પડતી કેમ કે પોતે ભગવાનનું સુખ પર સુખ કઈ જાણ્યું નથી એટલે એમાં સુખ મળાય છે. પણ જો એને ભગવાનનો મહિમા મળાય, ભગવાનના સુખમાં દૃષ્ટિ પહોંચે તો આ દેહના સુખ છે એની મેં ખોટા થઈ જાય. એમાં સારી મહારાજે કહ્યું છે કે જેટલા જગત છે મનોહંદિર જગત મન જીત્યું એને જગત જીત્યું કહેવાય. આ જગત કોઈથી જીવાય નહીં જીવાય, પણ મનને જીતી દો તો આખું જગત જીતી ગયો. મન એટલે એ 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણ બધું જીતી જાય તો આખું જગત જીતવા વિના છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ